પાટણ નગરપાલિકાના રોડ રસ્તાના 49 કામો મંજૂર. લેગેસી વેસ્ટના જૂના ટેન્ડરને પુનઃ બહાલ કરાયું. કારોબારી બેઠકમાં 14 કામો સર્વાનુમતે કસાર. રેલવે સ્ટેશન પાસેનો ગૌરવપથ 1.5 મીટર પહોળો કરાશે. પાટણ નગરપાલિકાના સભાખંડ ખાતે કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં કુલ 14 કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. જેમાં આરસીએમ હેઠળ પાટણ શહેરના લગભગ 70% રોડ રસ્તાઓને આવરી લેતા 49 કામો મંજૂર કરવામાં આવ્યા છે. સાથે જ નગરપાલિકા દ્વારા અગાઉ મંજૂર કરાયેલ લેગેસી વેસ્ટ એટલે કે સૂકા ભીના કચરાના ટેન્ડરને રદ કરીને નવા રીટેન્ડરની પ્રક્રિયાને રદ કરીને જૂના ટેન્ડરને ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત રેલવે સ્ટેશન નજીકના ગૌરવપથને 1.5 મીટર જેટલો પહોળો કરવાના કામને પણ મંજૂરી મળી છે. પાટણ નગરપાલિકાના સભાખંડ ખાતે કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આજરોજ કારોબારીની બેઠક યોજાઈ હતી. આ કારોબારી બેઠકમાં એજન્ડાના 5 એટલે કે 5 કામો અને વધારાના 9 એટલે કે 9 કામો એમ કુલ 14 કામ હતા. 14 કામ સર્વાનુમતે મંજૂર કર્યા છે. અને એમાં જે રોડ રસ્તાના કામ હતા જે આરસીએમમાંથી મંજૂર થઈને આવ્યા હતા તે કામો લગભગ 70% પાટણના રોડ રસ્તાઓને આવરી લે એટલા 49 રોડને પણ કારોબારીએ મંજૂરી આપી દીધી છે. પણ એક કામ લેગેસી વેસ્ટ એટલે કે સૂકા ભીના કચરાવાળું હતું. આ કામમાં અગાઉ ટેન્ડર થઈ ગયેલું અને કારોબારીમાં પણ મંજૂર થઈ ગયેલું હતું. જો કે સીઈઓ રજા ઉપર હોવાથી તેમણે રીટેન્ડર કરી દીધેલું હતું. આ રીટેન્ડરને આજની કારોબારીમાં રદ કરી અને જૂનું ટેન્ડર ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. વધુમાં રેલવે સ્ટેશનવાળા ગૌરવપથ પરના લારી ગલ્લાઓનું દબાણ છે. આ દબાણ હટાવી અને એના ઉપર રોડ કરી અને રોડ પહોળો કરવા મંજૂર કરાયું હોવાનું કારોબારી ચેરમેને જણાવ્યું હતું. નવા બસ સ્ટેન્ડનું ઓપનિંગ થઈ રહ્યું છે ત્યારે વાહન વ્યવહારને ધ્યાનમાં રાખીને રોડ પહોળો કરવા માટે ગૌરવપથના બંને ભાગને લગભગ 1.5 એટલે કે 1.5 મીટર જેટલો પહોળો કરવાનું પણ મંજૂર કરવામાં આવ્યું હોવાનું મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું. કલેક્ટર સાથેની બેઠક બાદ નગરપાલિકાને આ ગૌરવપથ પર ડિવાઈડર બનાવવા, જૂની ગ્રીલ હટાવવા અને દબાણ હટાવવા માટે પણ સૂચના મળી હતી. આ તમામ કાર્યો માટેના ખર્ચને પણ મંજૂરી આપવામાં આવી છે. કારોબારીમાં કાયદેસર 5 કામો હતા અને વધારાના 9 કામ એમ કરીને ટોટલ 14 કામ હતા. 14 કામ આમ તો સર્વાનુમતે મંજૂર કર્યા છે. અને એમાં જે રોડ રસ્તાના કામ હતા જે આરસીએમમાંથી જે મંજૂર થઈને આવ્યા તો લગભગ 70% પાટણના આવરી રહ્યા એટલા રોડ 49 રોડ છે એને પણ કારોબારીએ મંજૂરી આપી દીધી છે. પણ એક કામ એવું હતું કે લેગેસીવાળું સૂકા ભીના કચરાવાળું એમાં આગળ ટેન્ડર થઈ ગયેલું પણ કારોબારીમાં મંજૂર થઈ ગયેલું પણ આપણા જે સીઓ રજા ઉપર છે એમને રીટેન્ડર કરી દીધેલું અને એ ટેન્ડર આજની કારોબારીમાં એ ટેન્ડર રદ કરી અને જૂનું ટેન્ડર ચાલુ રાખવાનું નક્કી કર્યું છે. જે ગૌરવપથનો જે ગૌરવપથ છે આપણે રેલવે સ્ટેશનવાળો એમાં લારી ગલ્લાનું દબાણ છે એ દબાણ હટાવી અને એના ઉપર રોડ કરી અને રોડ ભરો કરવા માટે જ્યારે બસ સ્ટેન્ડનું નવા બસ સ્ટેન્ડનું ઓપનિંગ થઈ રહી છે ત્યારે રોડ ભરો કરવા માટે અમે ગૌરવપથમાં 2 ભાગ લગભગ 1.5 મીટર જેવું રોડ બંને બાજુ ભરો કરવાના છે. બસ સ્ટેન્ડ જે કલેક્ટરે જ્યારે મિટિંગ કરી ત્યારે નગરપાલિકાને સૂચના લીધી કે બસ સ્ટેન્ડ જે ડિવાઈડ કરવું અને જે ગ્રીલ છે ગ્રીલ કાઢી નાખવી અને વધારાનું જે બસમાં કંઈ નડતરરૂપ ના થાય એટલે ત્યાંનું દબાણ હટાવવું બસ એ નક્કી કર્યું.